અરવલ્લી જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ધનસુરા ખાતે કરવામાં આવી હતી। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। પોતાના સંબોધનમાં મંત્રી રમણસિંહ સોલંકીએ દેશની પ્રગતિ, આત્મનિર્ભરતા, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ ગુજરાતના વિકાસ અને છેવાડાના લોકો સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરીની વાત કરી હતી। સૌ સાથે મળીને સમગ્ર દેશવાસીઓએ ખૂબ જ મહત્વપૂર્ણ અને જેમણે અનેક લોકોએ શહીદી વહોરી આ દેશને આઝાદ કર્યો છે અને એવા આઝાદી દિને આજે સૌને ફરી જેમણે શહીદી વહોરી છે એવા દિવંગત આત્માઓને વંદન કરું છું અને સૌને આવનારા સમયની અંદર આ દેશ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરવાની શરૂઆત કરી છે, ત્યારે સૌ જન આમાં જોડાય અને આગામી સમયમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં સૌનો સહયોગ મળે એવી આજના દિવસે હું સૌને ખાસ કરીને મારી વાત થકી સૂચના આપવા માંગુ છું।